નમસ્કાર મિત્રો, આજે આપણે જોવાના છીએ આવનારી MPSW તથા FSW માટે જે આરોગ્ય ક્ષેત્રના અગત્યના શોર્ટ ફોર્મ છે તેના વિશે. જો તમે કોઈ પરીક્ષા આપી હશે અથવા કોઈ જૂના પેપર ચેક કર્યા હશે તો તેમાં જોયું છે કે 3 થી 5 પ્રશ્ન રેગ્યુલર પૂછાય છે, જે તમારી તમામ આવનારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ રહેશે. શરૂ કરીએ. તેમાં પ્રથમ જોઈએ હેલ્થ વર્કર્સ અને જે સંસ્થાઓ રિલેટેડ જે શોર્ટ ફોર્મ છે તેમાં પ્રથમ છે MPSW અને FSW, જે બધાને આવડતું જ હશે, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર. બીજા નંબર પર છે FSW, ફિમેલ હેલ્થ વર્કર. એના પછી છે ANM, ઓક્સિલરી નર્સ મિડવાઇફ. નેક્સ્ટ છે આશા, જેમાં એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ એટલે કે આશા વર્કર. તેના પછી છે AWW, જેને આંગણવાડી વર્કર કહે છે. તેના બાદ છે PHC, પ્રાઇમરી હેલ્થ સેન્ટર એટલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. તેના પછી નેક્સ્ટ CHC, જે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર એટલે કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર, જે તાલુકા લેવલ પર હોય છે, જેને CHC કહે છે. એના પછી છે HWC, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર. આગળ છે SC, જેને સબ સેન્ટર કે ઉપકેન્દ્ર કહે છે. WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ આરોગ્ય સંસ્થા. આ આપણી MPSW તથા FSW સિવાયના કોઈ પણ બીજી પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે અને પૂછાયું છે. WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. આ સંસ્થા ક્યાંથી કાર્યરત છે, એનું વડું મથક ક્યાં આવેલું છે એવું પૂછે તો જીનીવા આવશે, સ્વિટ્ઝરલેન્ડમાં. નેક્સ્ટ યુનિસેફ, યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ. એના પછી છે રસીકરણ અને માતૃ બાળ કલ્યાણને લગતા શોર્ટ ફોર્મ, જેમાં પ્રથમ છે BCG, બેસિલસ કાલ્મેટ ગ્યુરિન, જે TB સામેની રસી છે BCG. આવું પણ પૂછી શકે કે BCGની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે, જેમાં 4 ઓપ્શન હશે અલગ અલગ. તો આ TB સામે રક્ષણ આપે છે BCGની રસી, એ પોઈન્ટ ધ્યાન રાખજો. તેના પછી છે DPT, ડિપ્થેરિયા પર્ટ્યુસિસ ટીટેનસ, જેને ત્રિગુણી રસી પણ કહે છે. DPT એટલે ત્રિગુણી રસી. નેક્સ્ટ છે OPV, ઓરલ પોલિયો વેક્સિન, પોલિયોના ટીપા, જેને OPV કહે છે શોર્ટ્સમાં. નેક્સ્ટ IPV, ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન. JE, જાપાનીઝ ઇન્સેફેલાઇટિસ. ANC, એન્ટીનેટલ કેર, પ્રસૂતિ પૂર્વેની સંભાળ. એના પછી છે PNC, જેનું ફૂલ ફોર્મ થશે પોસ્ટ નેટલ કેર, પ્રસૂતિ પછીની સંભાળ. ANC અને PNC એમાં એક શબ્દનો ફરક રહેશે, A એટલે એન્ટી અને P એટલે પોસ્ટ. આટલું ધ્યાન રાખજો. નેક્સ્ટ છે IMR, ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ, જે આપણા હેલ્થ રિલેટેડ છે. IMR એટલે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ, બાળ મૃત્યુ દર. તેના બાદ છે MMR, મેટર્નલ મોર્ટાલિટી રેટિયો, માતૃ મૃત્યુ દર. આગળ છે SAM, સેવર એક્યુટ મેલ ન્યુટ્રિશન્સ, અતિ ગંભીર કુપોષણ. તેના પછી MAM, તેમાં આવશે મોડરેટ એક્યુએટ મેલ ન્યુટ્રિશન, મધ્યમ કુપોષણ. JSY, જનની સુરક્ષા યોજના,
તેના બાદ છે JSSK જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ, આ બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે, JSY અને JSSK. રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો વિશેના જે શોર્ટ ફોર્મ છે તેના વિશે. તેમાં પ્રથમ છે NTEP, જેમાં નેશનલ ટ્યુબરક્લોસિસ એલિમિનેશન પ્રોગ્રામ થશે, જે ટીબી નાબૂદી માટેનું એક નવું નામ છે અને તેનું જૂનું નામ આ હતું RNTCP, રિવાઇઝ નેશનલ ટ્યુબરક્લોસિસ કંટ્રોલ પ્રોગ્રામ, જે એક જૂનું નામ હતું તેનું હવે ચેન્જ કરીને NTEP કરી દેવામાં આવ્યું છે. તેમાં આ રીતે પણ પૂછી શકે છે કે આ RNTCPનું નવું નામ શું છે અથવા NTEPનું જૂનું નામ શું હતું. તેમાં તમને 4 ઓપ્શન આપી શકે, તો બંને એમાંથી 2 થી 3 પ્રશ્ન બની શકે છે. નેક્સ્ટ છે NVBDCP, નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ, એટલે વાહકજન્ય રોગ. તેના પછી છે NLEP, નેશનલ લેપ્રસી એરેડિક્શન પ્રોગ્રામ, એટલે કે રક્તપિત્ત નાબૂદીનો જે પ્રોગ્રામ છે તેમાં NLEP કહે છે શોર્ટ્સમાં એને. તેની બાદ છે NACO, નાકો, નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન, આ બી એક જનરલ ક્વેશ્ચન છે જે આ હેલ્થ સિવાયની બીજી પરીક્ષાઓનું આમાં પૂછાય છે. તેની બાદ છે ICDS, ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ, સંકલિત બાળ વિકાસ યોજના. નેક્સ્ટ છે NHM, નેશનલ હેલ્થ મિશન, રાષ્ટ્રીય આરોગ્ય મિશન. NRHM, નેશનલ રૂરલ હેલ્થ મિશન. NUHM, નેશનલ અર્બન હેલ્થ મિશન. તેના પછી 4 નંબરમાં છે રોગો અને સારવાર વિશેના શોર્ટ ફોર્મ્સ, જેમાં પ્રથમ છે DOTS, ડાયરેક્ટલી ઓબ્ઝર્વ ટ્રીટમેન્ટ, જે શોર્ટ કોર્સ છે ટીબીની સારવાર માટે આપવામાં આવે છે, DOTS. એના પછી છે MDT, જેનું ફૂલ ફોર્મ થાય છે મલ્ટી ડ્રગ થેરાપી, જે રક્તપિત્તની સારવાર માટે આ થેરાપી વપરાય છે, MDT. નેક્સ્ટ છે ORS, ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન, ORS. તેની બાદ છે AIDS, એઇડ્સ એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. નેક્સ્ટ HIV, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. તેની બાદ છે NCD, નોન કોમ્યુનિકેબલ ડિસીઝ, એટલે કે બિનચેપી રોગો. તેની બાદ STD, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ. AFP, એક્યુએટ ફ્લેસિડ પેરાલિસિસ, જે પોલિયોના લક્ષણ. તેના બાદ છે 5 નંબરમાં નવા ડિજિટલ પોર્ટલ અને અન્ય, જેમાં તાજેતરના કરંટ અફેરમાં બી પૂછાઈ શકે છે બીજી કોઈ પણ પરીક્ષામાં, અને આપણે આ MPSW અને FSWની પરીક્ષામાં આ કરંટ અફેર્સના વિભાગમાં બી આ રીતના પૂછી શકે છે એવા પ્રશ્નો છે ફૂલ ફોર્મમાં. પ્રથમ છે એમાં ABHA, આભા, જે આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ, આયુષ્યમાન ભારત હેલ્થ આઈડી તેનું ગુજરાતી નામ છે. એના પછી છે યુવિન, યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન નેટવર્ક, ડિજિટલ રસીકરણ પોર્ટલ. તેના બાદ છે BMI, બોડી માસ ઇન્ડેક્સ, શરીરના વજન અને ઊંચાઈનો ગુણોત્તર, જેના માટે વપરાય છે તેને BMI કહે છે. તેના બાદ છે BMR, બેસલ મેટાબોલિક રેટ. તેની બાદ છે CPR, કાર્ડિયો પલ્મોનરી રેસક્સિટેશન, એટલે કે પ્રાથમિક સારવાર. તેની બાદ છે EDD,
એક્સેપ્ટેડ ડેટ ઓફ ડિલિવરી, પ્રસૂતિની સંભવિત તારીખ. અને લાસ્ટ છે LMP, લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ, એટલે કે છેલ્લા માસિકની તારીખ. આ હતા આપણા શોર્ટ્સ ફોર્મ MPHW અને FHW વિશેના. આવનારી પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ એવા જરૂરથી તૈયાર કરજો. ફરીથી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો ગુજરાત એક્ઝામ પ્રિપેરેશન.